બની રહ્યું છે કચોરી ઈ આ હું તુરના દાણા બાફા હા આમાં ચટણી મીઠું હળદર ધાણા જીરું અને આ લીંબુનો રસ બરોબર. બધું મિક્સ કરવાનું હા. અને પછી મસાલો ભરવાનો. પેલા કેવું પાણીપુરી જેવું થાય હા પાણીપુરી જેવું જ થાય. સરસ મજાની બે કચોરી આ તદ્દન નવો ધડાકો નવી રેસીપી કચોરી એમાં કચોરી હું ભેળવ્યું છે આ તુરના દાણા હોય ને એના બાફા પછી ચટણી મીઠું હળદર ધાણા જીરું ને લીંબુ બીજી આઈટમ કાંઈ બસ બીજું કાંઈ નહીં. ઠીક, આ અને તુવેરનું જ વધારે છે ને આ તુરની જ બને કચોરી. બરોબર છે અને લીલી આ લોટ બાંધવાનો છે પછી પૂરી વણવાની પછી એમાં મસાલો આમ મિક્સ કરીને ભરીને તળવાની. ઠીક બરોબર આ ઠરી જાય આ લોટ બંધાઈ જાય. સરસ મજાની કચોરી બની રહી છે આ તો નવી રેસીપી છે રેસીપી છે ભાઈ કચોરી વાળી. લોટ બંધાયેલો છે જોઈ શકો છો. સેજ કડક લોટ બાંધવાનો રોટલી જેવો ઢીલો નહીં બાંધવાનો એટલે પૂરી સરખી થાય ને સારી થાય. આમાં મીઠું અને ધાણા જીરું અને મોણ નાખ્યું હોય લોટમાં. આમાં શેનો લોટ હોય આ? આ મેંદાનો હોય ને ઘઉંનો ચાલે કચોરીમાં. અને બે મિક્સ હાલે થોડોક મેંદો ને થોડોક ઘઉં. મેંદો ભારે પડે એટલે બે ઘઉં અને મેંદો એ બે ને પૂરીઓ બને હા અને આ તુવેરનું છે આપણે પાણીપુરીમાં કરીએ એવો જ મસાલો ઘણો ખરો હા સ્પેશિયલ તુવેરનું છે ખાલી તુર હોય આમાં કચોરી કચોરી. કચોરીની નવી તદ્દન ધડાકો રેસીપી કચોરી સરસ મજાની રેસીપી તૈયાર થઈ રહી છે ભાઈ આજ તો હા મસ્ત મજાનું બનશે આજ ભાઈ. પૂરી વણાઈ ગઈ છે અને કચોરી ભરાય છે. એક શેકાઈ પણ ગઈ છે બરોબર હા. કચોરી એમ ને આ? કચોરી. આ તદ્દન નવી રેસીપીનો ધડાકો છે આ જોઈ શકો છો આમાં થોડો થોડો આમ તુવેરનો માવો ભરવાનો અને પેક કરવાનો. બરોબર પાકીટ પેક કરે ને એમ પેક કરીને તળવાનો. બરોબર પડીકું વાળવાનું પડીકું વાળવાનું અને આ મસ્ત મજાની તળાઈ ગઈ પણ હતા. બરોબર એક નામ તૈયાર થયું છે બીજું તૈયાર થાય છે બીજું તૈયાર થાય અને ધીમે ગેસે તળવી પડે બરોબર એટલે વાર લાગે થોડીક. એનો માવો છે આ માવો આ પૂરી અને આ કચોરી સરસ મજાનું તળાવ મળી છે મસ્ત મજાની. જો એકદમ ગ્રીન કલર રેડ ઉપર થોડીક થવા દેવાની એટલે અંદર બધી બફાઈ જાય ને શેકાઈ જાય મસ્ત મજાનું. સરસ તૈયાર થઈ ગઈ ને તૈયાર થઈ ગઈ હવે. સરસ મજાની કચોરી જમવા પણ બેસી જાય છે ગરમા ગરમ મસ્ત મજાની કચોરી. સહજાનંદ સ્વામી મહારાજની જય. જો હિંડોળાના દર્શન છેલ્લો દિવસ છે હવે. ગોપીનાથજી મહારાજની જય. કાષ્ટભંજન દેવની જય. ઘનશ્યામ મહારાજની જય.